આપ સૌને હું પૂરેપૂરી માહિતી આપું એ પહેલા આપ સૌ અમારા વિડીયોને વધુમાં વધુ શેર કરજો। અમારી યુટ્યુબ ચેનલ પ્રથમ વખત નિહાળી રહેલા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। અમારી ફેસબુકને પ્રથમ વખત નિહાળી રહેલા હોય તો ફેસબુકને ફોલો જરૂરથી કરજો। આપને કેવો લાગેલો છે આ વિડીયો એ અભિપ્રાય બતાવવા માટે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો। સાથે જરૂરથી એક વખત આપ સૌ આ વિડીયોને શેર કરજો। એક આશાની સાથે લાખો લોકોની અપેક્ષાઓની સાથે અમરેલી જિલ્લા કલેક્ટર અધિકારીને આજ રોજ ધારી પત્રકાર સંઘ અને અમરેલી બ્રોડગેજ કમિટી અને સાથે જ જાગૃત નાગરિકો વેપારી આગેવાનોએ આવેદનપત્ર પાઠવેલું છે। આજના આ આવેદનપત્રમાં અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધાની યોગ્ય માંગણી કરવામાં આવેલી છે। લાખો લોકો માટે ફાયદાકારક, લાખો લોકોના વેપાર રોજી રોજગાર અને સાથોસાથ રાજ્યના વિવિધ મોટા શહેરોની સાથે કનેક્ટિવિટી વધે એ માટે બ્રોડગેજ સુવિધાની યોગ્ય માંગણી કરવામાં આવેલી હતી। જિલ્લા કલેક્ટર અધિકારીને જ્યારે મળવા પહોંચેલા હતા ધારી પત્રકાર સંઘના પત્રકાર મિત્રો અને અમરેલી બ્રોડગેજ કમિટી એ પહેલા તેઓએ રાજકમલ ચોક ખાતે આવેલ જીવરાજ મહેતાના સ્ટેચ્યુ ખાતે હાર તોરા કરેલા હતા અને સાફ સફાઈ કરેલું હતું। ત્યારબાદ પત્રકાર મિત્રો અને અમરેલી બ્રોડગેજ કમિટી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચે છે। જિલ્લા કલેક્ટર અધિકારીને આવેદનપત્ર પણ પાઠવવામાં આવે છે। ધારી પત્રકાર સંઘના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી અને સાથોસાથ અમરેલી બ્રોડગેજ કમિટીના પ્રમુખ અને આપણા આદરણીય વડીલ એવા રાજેશભાઈ સહિતના જ્યારે સૌ પત્રકાર મિત્રો જાગૃત આગેવાનો સાથોસાથ આદરણીય વડીલો જોડાય છે જિલ્લા કલેક્ટર અધિકારીને રજૂઆત કરવામાં આવે છે। આ રજૂઆતના અંતે જિલ્લા કલેક્ટર અધિકારીને રજૂઆત કરવામાં આવે છે કે આપના માધ્યમથી આપણા રેલવે મંત્રી એવા અશ્વિન વૈષ્ણવજીને આવેદનપત્ર અમે પાઠવી રહેલા છીએ। આશા અને અપેક્ષા રાખીએ છીએ કે નજીકના સમયમાં નજીકના મહિનાઓમાં અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા જે લાખો લોકો ઝંખી રહેલા છે તેઓને બ્રોડગેજ સુવિધા મળી રહે। આ સાથે જ આ પ્રતિનિધિ મંડળ જિલ્લા કલેક્ટર અધિકારીને આવેદનપત્ર પાઠવીને અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયાને મળવા માટે પહોંચેલા હતા, પરંતુ સમય અને સંજોગ અનુસાર સાંસદ ભરતભાઈ સુતરિયા આપણને મળી શકેલા ન હતા। એટલા માટે તેમના પીએને તેમના અંગત સચિવને આપણે આવેદનપત્ર આપેલું હતું, જેમાં જાણ કરવામાં આવેલી હતી કે અનેક વખત અમો રજૂઆત કરી ચૂકેલા છીએ। વ્યાજબી અને લાખો લોકો માટે અસર કરશે આ રજૂઆત, આ બ્રોડગેજ સુવિધા। એટલા માટે ભરતભાઈ સુતરિયાને અમે નમ્ર અપીલ કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે બ્રોડગેજ સુવિધા આપવામાં આવે અને મગનું નામ મરી પાડવામાં આવે। ત્યારબાદ આ પ્રતિનિધિ મંડળ આપણા અમરેલી જિલ્લાના આદરણીય રાજકીય એવા ભરતભાઈ કાનાબારને પણ મળવા માટે પહોંચેલા હતા। ભરતભાઈ કાનાબારની સાથે આપણે વાતચીત કરી, એમની પાસેથી લાંબો અનુભવ પણ જાણ્યો। તેઓની આદર અને સત્કાર સાથે તેઓએ ધારી પત્રકાર સંઘ અને અમરેલી બ્રોડગેજ કમિટીને આવકારેલી હતી અને સાથોસાથ પોતાનો બહોળો જે અનુભવ છે તે પણ તેઓએ સંભળાવેલો હતો। આ સાથે જ આપણે અમરેલી બ્રોડગેજ કમિટીની સાથોસાથ ધારી પત્રકાર સંઘની જે યોગ્ય માંગણી છે, આપણી પાયાની માંગણી છે। આમ જોઈએ તો લોકોમાં રોષ પણ વ્યાપી ગયેલો છે। ગ્રામ પંચાયતથી લઈને કેન્દ્ર સરકાર સુધી ભારતીય જનતા પાર્ટીનું જ્યારે શાસન છે ત્યારે લોકોનું કહેવું એવું છે, જાગૃત નાગરિકોનું કહેવું એવું છે કે ખરેખર હકીકતમાં અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા આપવામાં આવે તો એક નહીં પરંતુ 3 જિલ્લાઓ માટે ફાયદાકારક આ બ્રોડગેજ સુવિધા હશે। આવનારા સમયમાં જ્યારે 2027માં વિધાનસભાની ચૂંટણી આવે છે એવા સમયે
આ બ્રોડગેજ મિશન જે બિન રાજકીય મિશન છે એ ચાલી રહેલું છે, પરંતુ જો આવનારા સમયમાં મિશન સફળતા તરફ આગળ જ્યારે વધી રહેલું છે ત્યારે માંગણી સ્વીકારવામાં નહીં આવે, લોકોની માંગની સતત અવગણના કરવામાં આવશે. રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય કે પછી રેલવેના ઉચ્ચ અધિકારીઓ કે રેલવેના મંત્રી હોય, સાથોસાથ વન વિભાગ હોય, આ તમામને લોકો અપીલ કરી રહેલા છે કે વહેલામાં વહેલી તકે બ્રોડગેજ સુવિધા આપવામાં આવે. લોકોમાં જ્યારે રોષ વ્યાપી ચૂકેલો છે, લોકો આજે રોષપૂર્વક જણાવી રહેલા પણ છે. આ સાથોસાથ અમારે કહેવું પડે છે કે જ્યારે મિશન બ્રોડગેજની શરૂઆત કરેલી હતી, ધારી હોય, ચલાલા હોય કે વિસાવદર હોય, ત્યાંની જનતાએ પૂરેપૂરો સહયોગ જ્યારે આ બ્રોડગેજ માટેના જે અભિયાનને આપેલો છે, એની અંદર ક્યાંક ને ક્યાંક લોકો નારાજ પણ છે સરકારની સામે. લોકો ઘણીવાર નિવેદનો આપી ચૂકેલા છે અને હજુ પણ જ્યારે પણ વોટ્સઅપના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો ટિપ્પણીઓ પણ કરી રહેલા છે કે ખરેખર હકીકતમાં અમરેલીથી વિસાવદર સુધી જે બ્રોડગેજ સુવિધાની લાંબા સમયથી લોકો ઝંખી રહેલા છે, તેમની માંગને સતત અવગણના કરવામાં આવી રહેલી છે, ત્યારે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને આ મુદ્દે ક્યાંક ને ક્યાંક મોટું નુકસાન જવાનું પણ લોકો કહી રહેલા છે. આ સાથે જ આપણે આશા અને અપેક્ષા તંત્ર પાસેથી અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો પાસેથી પણ રાખી રહેલા છીએ કે વધુમાં વધુ નજીકના દિવસોમાં આ મડાગાંઠનો ઉકેલ લાવવામાં આવે. લાખો લોકો માટે જરૂરી અને ખાસ કરીને સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, ધારી હોય, ચલાલા હોય કે વિસાવદર હોય, અહીંના લાખો લોકો જ્યારે સુરત, અમદાવાદ કે મુંબઈ જેવા શહેરોની અંદર દશકાઓથી સ્થાયી થયેલા છે, તેઓ જ્યારે વર્ષ દરમિયાન પોતાના માદરે વતન આવે છે, ત્યારે એકમાત્ર જો બ્રોડગેજ ટ્રેન સુવિધા થઈ જાય તો વેપાર અને વ્યવહારને પણ અનુકૂળતા આવી શકે છે. આ સાથોસાથ દેશના વિવિધ રાજ્યોમાં આવેલા વિવિધ મોટા શહેરોની સાથે પણ આપણી કનેક્ટિવિટી વધી શકે છે, મળી શકે છે. અને આ માટે આપણે જ્યારે મિશન બ્રોડગેજ એક વ્યાજબી મુહિમ, એક વ્યાજબી અભિયાન જ્યારે આદરેલું છે, ત્યારે આ અભિયાનમાં ખાસ કરીને રાજકીય આગેવાનોએ પણ અંગત રસ લેવો જોઈએ. આપણા ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય, જે તે વિસ્તારના ચલાલા હોય, ધારી હોય, વિસાવદર હોય કે અમરેલી હોય, અહીંના સ્થાનિક રાજકીય આગેવાનોએ પણ અંગત રસ લઈને આ મડાગાંઠને ઉકેલવી ખૂબ જ અત્યારે હાલના સમયમાં જરૂરી, ખૂબ જ આવશ્યક જણાય છે.